એ છે ભાવ આવું ભાઈ દરેક બીજે ભાઈ પ્રભુ આકાર પ્રભુ આકાર સભાની જ્યાદા હે ભાઈ મારા કકુ ભાઈ લેબોદના રોમ ખમા કે છે કકુ ભાઈ લેબોદના રોમ ખમા કે છે ખૂબ મજા ભાઈ પ્રભુ દરેકની જે કે છે ભાઈ નરસિંહભાઈ મારો રોમ ખૂબ આબરૂ રાખશે ખૂબ રેવા ખૂબ મજા ભાઈ ખૂબ મજા રહે અમારો આ સભાની જ્યાદા હે ભાઈ આ પડે એવું કે છે હું કકુભાઈ માતા ખૂબ નરસિંહ ખમા કુસુમ મારા કકુભાઈ ના પેટ ભરી રાશી છે કોઈ દાડો ગાધ્યું નહીં કોઈ વાપર્યું નહીં ભાઈ ભાઈ મોતી મજા ખુરશી મુ માતા ખમા કુસુમ ઊંડે ડોલના યાલની મોમલા રાય મોલની મોમઢી ના યાલની કપૂયાઈ લો સભાવાળું ભાઈ મજા ભાઈ મારો ભગવાન 100 વર્ષની ઉંમર કરશે એકના અનેક કરશે મારા કકુભાઈ ના આશીર્વાદ છે લ્યો મારા કકુભાઈ નો આલેલો છે કોઈ દાડો હાચો નહીં હટે એવા મારા આશીર્વાદ જે દાડે મારી માતાની રમેલ મોનતા છે મોડવાની એ દાડે નોમ પાડ્યું જો મેં માતા બોલી હતી એટલું પાર પાડી આલ્યું અને ડોક્ટરો છૂટી પડ્યા હતા ભુવા કોઈ એવું કહેતા હતા ડોક્ટર એવું કહેતા હતા કે આ ભાઈ ને અવસ્થા નહીં આવે મેં એવું બોલી હતી 9 મહિને 11 દાડે દીકરો આલ્યો ભરવાડ આલ્યો ડોક્ટર ને ભુવા થી ધ્રાપી રહ્યા હતા ને તો પૂરું પાડ્યું છે પરંપરાઓની ઓર મારા કકુભાઈ ને રાખવાની અને જ્યાં જીત કર્યું તારી એવું જીત ના કરું તો મારું નામ માતા ના કહેવાય જો મારા આશીર્વાદ છે અને મારો સમય મારો કકુભાઈ નો દોડ આવે એ દાડે મારો મોડવો રમેલો હોય ડેડોલ ના ગોદરે નોખજે અને કોઈ દાડો તારી ભેટી થાકલો આવવા જો મારું નામ કકુભાઈ એવું મારા કકુભાઈ ને બોલતા રોમ કે છે જો યાર બોન જ્યાં તારા મેણો દુનિયા તને મેણો મારતી હતી દુનિયા તને મેણો મારતી હતી તારો વહુ લોખાતો નતો આજ તો રોવાના દાડા નહીં હવાના દાડા લાયા વસ્તી એમ કેતી હતી દીકરા રમાડવા બદલે તો હવે દુનિયા કોઈ ડોક્ટરે ન રમાડી કે ભુવા હાટે નહીં રમાડી કોઈ એવું બોલી હતી કે ઉંમર પાછી જી પણ દીકરા મોં હલવા આવ્યું દીકરો આલ્યો હવે તો રોવાના દાડા નહીં હવાના દાડા છે રોશે તારા દુશ્મન આવું મલા રાયમુલ ની શું કહો છો ભાઈ જો કદાચ તારા હવી વગર વકે ઓગળી કરી છે આટલા વર્ષ તો રોઈ તો ડેડોલ ના ગોંદરા જો અમદાવાદ મેલીન ભરવાડ જો કદાચ ડેડોલ ના ગોંદરા આવી છે મેં દીકરા આલ્યા છે તો હવે તારે હસતું રહેવાનું બેન અને રોવરાવું છું દુશ્મન ના રોવરાવતો તો જગતમાં મારું મલાની માતાનું હું ગાયલા ગવાળાની માતા છું ડોક્ટર છૂટી પડે કોઈ ભુવા છૂટી પડે એ તારે હાથ ચાલનારી માતા છું હાવ હુના જેવું મારો ભુવો આવશે તારું હમૈયાની મોનતા છે એટલે અઠવાડિયા 10 દાડમ દોઢ છૂટે એટલે મારા ભુવાનો હમૈયું પૂરું પાડજે અને વર્તી આવું અને કંકુ રોળીને તારા ઘેર આવું ને જગતમાં મારું નામ માતા ના ભાઈ હો ચિંતાયું છોડી દેવાની જે ને નમતા વઈ નમસી હું મલા રાયમુલ ની માતા એવું પૂછું ને નમતા વઈ નમસી નહીં કગરવાના વઈ ન કગરાવું મારું નામ રબારી ની માતા ના કહેવાની જા મજા થઈ જાય હું માતા પૂછું બોલ મજા એવું મારા રોમ કિશન મારા કકુભાઈ ના રોમ એવું કિશન હું કવાય ના ગોવાળા ની માતા શું બોલ લે બોલ બે હાથ મોડ ને તો તારા બેસીને હાથ મોડ ફોન મૂકી દે એ મુંજો આવત આવો થાય મારો પોચ રબારી માં પોચ પડે ભાઈ તો જો આ પોચ આલ્યા છે તો તારે
મારા પાસે આવી છે ને તારા ગાયના ગવાળાની માતા છું, હું ગાયના વખા ભાગનારી માતા છું. આ ભાઈ ને દીકરો આલીને ઘેર લાવીશું તો આવતા દાડા આવશે ને આ ત્યાં આવશે, આ ઝઘડિયું આવશે. તને દીકરો લઈને ઘેર લાવ્યું ન તો જગતમાં મારું નામ માતા ના કહેવાય. શું કહું છું ભાઈ? આવતી તારીખ આવશે આ ભરવાડ નો મોઢવો મારી રમેલ હલાઈ જાય, દીકરાનું નામ પડી જાય અને આવતા દાડા આવશે એટલે તોય રમેલ કરવા આવી દીકરાનું નામ પાડવા આવી. આવું મારું કક્કુભાઈ નું કહેવું છે. જો મેનો ના ભંગાવું તો જગતમાં મારું રબારીની માતાનું ધૂણવું નકમું છે. જગતમાં મારી હાલની માતાનું ધૂણવામાં ધૂળ છે. હું મલા વાયમુલની માતા કહું છું. હોય વાતું પૂરી કરી દઉં તો તાર મને ખબર. જો ભગવાન કહે જો ભીખ ના માગો તો મારું નામ કક્કુભાઈ ના કહેવાનું. જા મારા રોમ એવું કે છે મટી જા દીકરો હું માતા હાલી તને હતી હતી ઘેર લઈને આવ્યું મારા કક્કુભાઈ ના હસી છે. આવું મારી વેડા કે છે. અને હો દુઃખ હશે તો કબજે કરીને આવીશું, અને હો હશે તો બંધ કરી દઉં. તારા જોપે ઉભી ના રહેવું મારું નામ માતા ના કહેવાય. જા મને ખબર છે દીકરો મારી પહેલી છે માગીને જાજી નાલ્યું એવું મારા રોમ કે છે. દૂધ બાજરી દીકરા જોવે તો દીકરા હાલ્યું, દૂધ જોવે તો દૂધ આલ્યું. દીકરા છે દીકરા લ્યું. આ ગાયનો ગવાળો હું માતા પુરાવા કાઢ્યું. કોઈનો ભાઈ નહીં હોય, કોઈને મારી જાયો નહીં હોય, એના મારી જાયો હાલવા આવું વીર તો જગતમાં મારું મલારી માતાનું જોડવાનું ધૂળ છે. પણ સાચી શરત સાચી નોભીથી માગે અને હાલું છું. ખળિયું કરે એના માટે નહીં, વિશ્વાસ ન રાખે એના માટે હું કક્કુભાઈ નહીં ભાઈ. એક શરત ને એક વિશ્વાસ થઈ જાય દુનિયા ફાડીને ના હાલું તો જગતમાં મારું મલાની માતાનું ધૂણું નકમું છે. મોતી આ વેડા કે છે પણ કે છે ભાઈ સમય મારો કહેતો છે, પછી હું માતા એવું કહેતી છું, આ પડ એવું કહેતી છે, આ સમય આ પહેલી ના રોમ એવું કહેતા છે. આ ગાદી હુંડાની આ પલ્લી બેઠી છું, આ પહેલી જેને જેને આઈને માથું નમાયું છે અને રોવરાઈને કોઈ દાડો મેલ્યું નહીં, રોતું આવ્યું છે ને હતું મેલ્યું છે એવું મારું કક્કુભાઈ નું કેવું છે. પણ હું વિશ્વા વાળાની માતા છું. એ ભાઈ આ પડે એવું કે છે રબારીયું જીગર વિશાલ હું માતા એવું કહું છું. મારા કક્કુભાઈ લેબોત ના રોમ એવું કે છે ભાઈ પીરા બરોબર. આ વેડા ખમા કે છે બુન દીકરી મજા હું ગાયોના ગવાડાની માતા છું. ભાવાળું સંજય સતરાડા ના રબારીયું, શમશેરપુરા ના રબારીયું, આહાડા ના આલુ હું માતા તમારી ખમાકું છું. એ વેડા એવું કે છે હું કક્કુભાઈ માતા એવું કહું છું. સમય પ્રવીણ આવ્યો છે મારી પડે એવું કરતી છે દિયોદર ના રબારીયું પંજી હું માતા એવું કહું છું. લા વેડા એવું કે છે મારા કક્કુભાઈ ના લેબોત ના રોમ ખમા કે છે. આ પણ એવું કહેતી છે લે ભાઈ વખો ચાલુ છે. શું થાય છે? ખૂન પડે છે ને, ખૂન તો પડવું બંધ થઈ ગયું ને. હું એવું બોલી હતી કે ખૂન પડવું બંધ થઈ જાય એટલે ખૂન તો બંધ કરી દીધું. થોડી દવા કરાવી પછી નહીં કબ થઈ ગયો હોય તો, પણ ખૂન કરતું બંધ કર્યું છે. તારી જગ્યામાં તે પાકો ઢાબો તો ભરી દીધો છે, તળિયું પાકું કરી દીધું છે, માથોડું કોકો કેડે અમુકો તે માતાએ પૂર્ણ કરી દીધું છે તે. અને તારી જગ્યામાં હાડક છે આવું રબારીની માતા બોલીશું છે કે બેન થાય તે જગ્યામાં હાડક સુલો છે ને એની જગ્યાની દિવાલ છે ભાઈ, દિવાલ છે અહીંયા હાડક છે. હાડક કાઢેલો થોડા ઘણા ગુજારો નીકળેલો. એક જગ્યાએ પાક હોદ્યો કોઈ નીકળેલું
ત્રોબાનો લોટો નીકળેલો કે પિત્તળનો જૂનો એક જ લોટો નીકળ્યો. વર્ષો જૂનું ઘી તમારું નહીં. કે જો કદાચ એક દાડો ખોદીને કોશીનો લોટો નીકળ્યો છે અને જો કદાચ મોંથી ઘી કાઢ્યું છે વર્ષો જૂનું બાપુ, તો અહીંયા કોક ના બતાવતો તો જગતમાં મારું મલાની માતાનું ધૂણવામ ધૂળ છે. પણ ડાબુ છે કે સમય એવું છે એક દાડો આઈને ઉભી રહ્યું એટલે અહીંયા ખોદજે. એ ખોદવામાં તને લાભ ના બતાવતો તો જગતમાં માતા નાખ્યા. પણ હું કોઈ એટલે ખોદજે. એ કોક હારું બતાવીશ. કોસાનો લોટો ને જો કદાચ ઘી નીકળ્યું છે કોક તારા માટે હારું ભલું બતાવીશ. જો તને મને ઓળખતા આવડતું છે તો જો કોસાના લોટા જો વર્ષોના કાઢ્યા હોય તો એક દાડો તારી બેઠી સારું ના બતાવું મારું નામ માતા ના કહેવાય. એવું હું કકુભાઈ માતા કહું છું. ચોથી નીકળ્યો એ જગ્યા પેલી ભીત હતી એ કાઢ્યો ને ભીત હતી એથી કાઢ્યો. એ તિરાડ પડી ગઈ છે હાલ. તિરાડ પડી ગઈ છે પડી ગઈ ને એ તિરાડ એ જગ્યા ઉપર ખોદવાનું છે. અને જગત જાણે એવું નિશાન ના બતાવું મારું નામ મલા રાયમોલ ની માતા ના કહેવાય. આવું ખરા કકુભાઈ લે બોલતા રોમ કે મારા કકુભાઈ ના રોમ કદાચ આડાલે હું કકુભાઈ માતા એવું કહેતી હું. આવતી બીજ આવે આવતી બીજ આવે એટલી કહે છે આડમ વખોડારે તો આવતી બીજ નું મને પૂછજે મારા ભુવન લઈ જાજે. અને હું સમય આલું એ સમય અહીંયા ખોદજે. અને ખોદીને દુનિયા જો ચક ના કરી દઉં તો મારું નામ માતા ના કહેવાની. આવું ડેડોલના ચોકની માતા કહું છું. વેડા એવું કહેતી છે મારા પડ એવું કહેતી છે રબારીઓ આ પળ ને જોગડ્યું. પળ વગર બનતું નહીં વેડા વગર થતું નહીં. ખોદાવું તો આખી દુનિયાને બધાને ખોદાઈને સરું કાઢવા છે પણ એમ નહીં ને કરતા. પળ વગર નહીં ને કરતા. એના કર્મમાં જો લખેલું હોય એ ચોટલો થાય. કર્મ વગર થતો નહીં. શું કહો છો ભાઈ પશાભાઈ? જો કર્મ લખેલા છે એના કર્મ લખેલા છે તો એના ભાઈ વાળી સુધરી જાય એ ખોદવાથી. નકે એવું નીકળે કે હાડકઈ નીકળે કઈ કરે હોય તો સહેલ્યું થઈ જાય છે સભાવાળું. જોમાં ભુવાને એમ છે પેલી જગ્યાએ ખોદું ને અહીંયા ઘેર ને ઘેર નીકળે ગુનાના શરૂ બહાર જવું નથી. પણ કર્મ વગર કોઈ ફળ મળતું નહીં. કોઈને એવું નહીં કે પછા કરોડપતિ નહીં થવું દરેક ને થવું છે. પણ કર્મમાં સોટલા લખેલા હોય લાખા એના વગર મળતું નહીં. અને તમારો ભાઈ ઘસીને કોકનું સારું કરશો તો 100% તમારા કર્મમાં ચોક સોટલો લખાશે. શું કહો છો ભાઈ સભાના મહેમાનો? આ વેળા એવું કહેતી છે હું માતા એવું કહું આવતી બીજ ભાઈ આવતી બીજ સુધી આડમ છે વખો ના રહે આવતી બીજ નો મન મળજે. જા વખો મટી જા હે અને તારી ભેઢી તરી જા હે. હું રબારી ની માતા કહું આવું મારી વેળા કહેશે. જો આવું પડે કે છે. બોલો આ મહેમાન છીએ ગોબરા સીધા ત્યાં હગ્ગા કાકો બોલો શું વખો છે? લો તમારી બાધા ચાલુ છે અને મારો પડતો વધાવો હાલે મારા 11 બનાવે બાધા ચાલુ છે પણ તોય મને ઉતરવા દેતી હોય. લો રબારીઓ વખો છે પણ બાધા ઉભો રહ્યો નહીં. પણ તારા ઘેર ઉતરતી હું અત્યારે પણ કેતી હોય મારા કકુભાઈ લેબોત ના રોમ કેતા હોય તો વખો મટી જાય. તમે જો કદાચ આટલે આયા છો ને મારા વિશ્વાય આયા છો તો વખો બંધ કરી આલ્યું. તો
તો પછી બાધા રખાય નહીં ને. તો કે કોઈ ના હોય તો બાધા તો છૂટી કરી ફરી. એમ કેતો હોય કે કોઈ તારા ઘેર વખો જ નહીં તો બાધા છૂટી કરી દે. હુકમ બાધા રખડાવે તો બાધા ચમજે. એમ નહીં કેતો તમારે કોઈ દુઃખ જ નહીં તો બાધા ચમ રાખો તમે. તો હવે કે બાધા છૂટી કરી ભાઈ કોઈ નહીં વખો અમારે સુખ થઈ ગયું. તારા ઘેર સધી નો વખો છે આવું રબારી ની માતા કહું છું. કોઈ સધી બતાયેલી તો તારા ઘેર એક સધી નો વખો છે આવું હું મલા રાયમોલ ની માતા કહું છું. એક કોક બાઈ મરેલી છે આવું ડેડોલ ના ચોક ની માતા કહું છું. કોઈ કુવાસી મરેલી ખરી? તમારા બીજા 11 થઈ હું કકુભાઈ માતા કેતી હું. એક કોક કુવાસી મરેલી છે આવું ડેડોલ ના ચોક ની માતા એવું કહું છું. અને એ માલમાં તારા ઘેર હમો આવવા દેતી નહીં. લાખ નું ઘેર લાવો ને હવા રૂપિયા નું લાવો અને ઘેર ટકાનું થઈ જાય છે હું ડેડોલ ના ચોક ની માતા કહું છું. શું કહું છું ભાઈ? અત્યારે કોઈ આવવું હતું ને ઘેર થી હેડ્યા પાછા વળીને ફેર પાછા આયા. આવું હું ડેડોલ ના હાલ ની માતા ભાળીજી આવું ડેડોલ ની માતા કહું છું. આવું ખરું કે ચમ વળતા જ્યાદા ગોમમાં આવીને પાછા જ્યાં હેડ્યા ડેડોલ ને ગોમમાં આવીને પાછા જઈને ફેર આયા. તો જો તારા ઘેર વખાના વેપાર કરવા ના આવું તો જગતમાં મારું નોમ રબારી ની માતા ના કહેવાની. આવું મારું કકુ નું નિશાન છે. સભાવાળું વેડા એવું કેતી છે મારા કકુભાઈ લોબરના રોમે એવું કેતા છે તો તારો વખો મટી જાહે ભાઈ. પણ બાધા છૂટી કરીને પછી હું બાધા હાલું એ છૂટે કે કરજે. ચાલુ બાધામાં કોઈની બાધા હાલતી નહીં. બાધા છૂટી કર્યા પછી મારા ભુવાને ફોન કરજો અને હું કોઈ એટલું કરજો ને વખો મટી જાય આવતી બીજી આવજો. અંજા તારી પેઢી ના તારું તો જગતમાં મારું નામ માતા ના કહેવાની. લો અમદાવાદ ના મહેમાનો મેં માતાએ બોલી એટલી પૂરું કરી આલ્યું. મેં માતાએ દીકરો આલ્યો એ દાડે વસ્તી તો હતી હતી. એમ કહેતી હતી કે આ ઘેર આયા છે પણ ભુવા કોઈ દીકરા બીકરા આવવાના નહીં. તારી સોસાયટીમાં અમદાવાદ વળી એટલે અમદાવાદના ભરવાડું એમ કહેતા હતા ભલે ને ભુવા ડેકલા વગાડી વગાડીને ધોણીને જતા રે પણ કોઈ તાળીઓ કૂટતા હતા કે દીકરા બીકરા કોઈ આ ભાઈના ઘેર ભાળવાના નહીં. હું એવું બોલી હતી કે હું કકુભાઈ તારા ઘેર એક વખત આવું. એક વખત મારા ભુવાના તારા ઘેર લઈ જા. બીજી વાર દીકરો આવશે તો ઘેર આવ્યું ને કે આવ્યું નહીં. અને આવ્યું તો દીકરો લઈ અને વળતી આવ્યું તો દીકરો લઈને ઘોડે ચડીને નાવું જગતમાં મારું નામ માતા ના કહેવાય. એક જ વખત તાર ઘેર આવી ને હજી આવી છું પેલા તાલુકા ગુડતા હતા ચો હતાઈ ગયા. આવું ડેડોલ ના ચોકની માતા કહું છું. ડોક્ટર પછી એમ કે રિપોર્ટમાં એમ કે છે કે હવે દીકરા ના આવે. મેં કીધું દીકરા મારે લખવાના છે. ડોક્ટરની ફાઇલ ઉછળી દીધી હતી અને 9 મહિના થયા એટલે કે એવું બોલી કે આ ભાઈને ગોળી નહીં લેવાની. 1 રૂપિયાની ગોળી ના લેવા દીધી. 9 મહિને દીકરો આલ્યો એ મારો કકુ નો આલેલો. 3 કિલો 700 ગ્રામ નો આલ્યો. ડોક્ટરે એમ કે દવા વગર આટલું ના હોય. મેં કીધું એ મારા દવાઈઓ આલેલી છે તમારી દવાઈ હાટે કોમ ના કરે. હું કકુ ભાઈ છું સભાવાળું. દીકરો મેં આલ્યો એટલે દુનિયાને સોસાયટી બતાવી દીધું. અત્યારે તો આખી દુનિયા એમ કે છે આખા ભરવાડું એમ કે છે તમે ચો બાધા લીધી એ અમારે લેવી છે. જેટલી બાધાયું મકન લેવા નહીં આવતા એટલે 10 ગ્રાહક તમાર કન આવે છે કે બાધા લેવા લીજો. તમ કે નતું બનવાનું અહીંયા બનાવ્યું છે કોંજી નતું હાલવાનું અહીંયા ફળ આલ્યું છે. શું કહું છું? જે તાલુકા ગુડતા હતા ને એ બાધા લેવા તૈયાર થઈ જાય એવું મારા કકુ નો કોમ છે જીગર સભાવાળું. મારું કકુભાઈ નું રાજી ખુશી થી હું કકુભાઈ નું હોમૈયું કરજે
પોચ 25 ભરવાડ બોલાવજે મને કકુભાઈ ને એ દાડે તાલુકા કુડતા હતા અત્યારે તારા મેણા ભાજીને ઘેર આવું છું એટલે મને કકુભાઈ ને સોની લઈ ના જાતો મને માતાના દુનિયા ચાવી લઈ જાજે મેં મેણો ભાજ્યો છે અને વળતી તાર ઘેર આવું ને એટલે દુનિયા આ દીકરા મોટા થાય ને એટલે કોક ઇતિહાસ રક્ષી એવું ના બનાવું તો જગતમાં મારું નામ માતા ના કહેવાની દુઃખ વેઠ્યું છે ઘણું દુઃખ વેઠ્યું છે પણ 18 વર્ષના દીકરા થાય ને એટલે દીકરા ઇતિહાસ રચશે આવું ભરવાડના ઘેર મલાની માતાએ દીકરો આલ્યો તો એવું બજારમાં બતાવીશ ના બતાવું તો જગતમાં મારું મલા રાયમુલની હડકાઈનું ધૂણવું નકમું છે શરત કહેવત છે ને ભાઈ ભાવ જતા રે પણ ડેડોલની ગાદી ગીદાડો ને ભૂલાય એવું ઇતિહાસ રચીને જાય લો ભાઈ જો તારીખ જુઓ રાઈ હા આગળમાં શું છે લવે અજવાળિયું આવે છે કંધારીઓ આવે છે રાજસ્થાનમાં કઈ તારીખ આવે છે રાજસ્થાન કઈ છે હા 5/24 રાત છે ને લો એ મારો દોઢ છૂટે હું માતા છું કદાચ જાતું જાત જો ડેડોલ થી જો કદાચ વરવાડ તારા ઘેર આવતી હું બાપુ તારો જેવો ટોપો પૂરો પાડ્યો એવી ને એવી આઠા અંગે ચડીને ઘોડે ચડીને તારા ઘેર આવતી હું અને પાછળનું પૂરું કરવાની જવાબદારી બતાવવાનો નાકો મારો મને લઈ જઈને હું બતાવું એ કરવાની જવાબદારી તારી એમાં કોઈ દાડો ખોમી ન રહેતી હોય મને જસ હલાવતી હોય લઈ જતી હોય પણ ભૂવો ને કકુભાઈ આવતી હોય તો જ દોડ હાલજે ભૂવો એકલો આવે શું મળે પણ તું માતા ભેડી આવજે ને ભરવાડ નું કોમ કાઢો છે લો કદા 24 ની રાતે ઘેર આવું ને ઘેર આવી જો 24 રાતે 24 રાત અહીંયા છે રાત 24 રાત લખાયો છે 24 રાત ખાલી ગાડી 25 તો હોય છું તાર હાર્યું વેણ થાય એ મારા કકુભાઈ ના રોમ એવું કહે ના ના લો એ હાર્યું વેણ થાય ના બીજું વેણ થાય ના ઉભી બીજી કઈ તારીખ આગળ રાયસર ને આગળ કોઈ ખાલી બીજું કોણ છે એની આગળ લો મારી દોડ હાલો પછી હાલો મારી દોડ 10 મિનિટ હવે તમે બેસો પછી હું તારીખ આલું નો સભાની જતા હે ભાઈ આ વેડા ખમા કહેશે મારા રોમ એવું કહેશે આ પણ એવું કહેશે રબારીઓ મારા કકુભાઈ ના રોમ ખમા કહેશે જેના પ્રભાત મારો રોમ વિશ્વાસ રાખીને આયા છો એની આબરૂ પરંપરા ભર્યું હું માતા વાલની માતા ખમા કુસુમ ખમા કહેવાય જેનું કોઈ ના હોય એની માતા શું કોણજીએ મોતીએ કુરસીએ માતા અમૃતાઈ મામા
ઘડીએ પૂરતો સંગ કરે એનું દેરું નહીં 360 દાડા સંગ કરે એના સંગ મોરે નારી કપૂર ઓ બાવળિયો તારી મજા કુશું સંજય મારા વધાવો મને સંજય મુકુ વધાવો આલું ઇતિહાસ ના બનાવું તો સંજય દુનિયાના શ્યામાળા જાય ને જો ચેડે ના થઈ જીવું તો જગતમાં ધોળું નકમું સંજય આ ચાલુ છે કેમેરા ઉતારવા વાળા પણ સોર દુનિયાના થાળામાં જાહે તારો મોટરનો કેબલ જેટલો લઈ ગયો હોય એનાથી 4 ગણો લઈને આવવાની જવાબદારી મારી આ વિડીયો ચાલુ છે ચોર દુનિયાનો હોય પતાળમાં હતાઈ જાય પણ ડેડોલની કકુની ગાદી જો ધૂણતી છું ને અત્યારે કકુભાઈ ધૂણતી છું ડેડોલની મલા રાયમોલની માતા ધૂણતી છું જો કોઈ ચોર લાયા છે ને તો મોટરના કેબલના ચોર લાઈને આ વિડીયો ઉતર્યો એ વાયરલ થાય અને ચોર આવશે ને એનો વિડીયો વાયરલ થાય કેબલ લઈને બતાવ્યું કે ડેડોલના ગોંદરે કેબલ લાયો એવું ના બતાવું તો જગતમાં મારું મલાની હડકાઈનું ધૂળવાનું ધૂળ છે પતાળમાં પહેરી જાય જો વહી વહીને દુઃખ ચાલુ ના કરી દીધું મારું નોમ મલા રાયમોલની માતા ના કહેવાની આવું મારા કકુભાઈ લેપોતના રોમ કિશે મારી પહેલી ભણાઈ જાજે જો પૂરું પાડવા ના આવું મારું નોમ માતા ના કહેવાની ચભાવાળું મારા વખા આલેલા છે કોઈ હાટે પકડમાં આવવાના નહીં મારા ચોર હશે તો હું ગોત્યાવાની રહેવાની નહીં ભાઈ તમે મને ભણાવો ને હું તમને કોમ કરું એ તો વાત નહીં તમે વગર ભણાય મારા સેવક નું ખોટું થતું હોય એટલે હું માતા તો પગત્ર પહેર દઉં તમને કેવા નારું એ મારો મોતી જોમા મારા કકુ નો કોમ છે સભાવાળું પણ વેડા એવું કે છે મારા કકુભાઈ લેબોતના રોમ એવું કે છે સભાવાળું પણ મારી જરૂર હોય એ આવજો મારી જરૂર હોય મારા કકુ પાસે આવશે તો એનું જરૂરત કોમ પૂરું કર્યું કુવાની જરૂરત હશે ને તમે મારા સવારથી આવશો તો એના માટે ટોપુ કરનાર માતા નહીં પણ જો કદાચ કકુની જરૂર હશે એ દોડી દોડીને આવતું છે એના માટે જરૂર હશે એના માટે મારે જરૂર છે સભાવાળું કોંજી મારી કકુની જરૂર હોય એ મારા સેવકની મારે જરૂર હોય છે મોયા તમારા વગર હારી નહીં લાગતી તમે મારા વગર હારા નહીં લાગતા પણ જો મારી તમારે જરૂર છે અને તમારી જો સમય આવે એટલે મારે તમારી જરૂર પડે શું કહું છું હમણાં પ્રસંગ આવ્યો તો મારે સેવકની જરૂર પડી હતી ને તમારે મારી જરૂર હોય છે મારા પ્રસંગ આવે એટલે મારે તમારી જરૂર હોય અને એક દાડો ટોપો કરેલો હો વરસ હું ના ભૂલું એ મારા કકુભાઈ નો કોમ છે સભાવાળું સભાના મહેમાનું હું તો હો માતા એવું બની જનાર છું હો કાવત્ર બનનારી માતા છું પણ વિશ્વા મારા કકુભાઈ ના રોમ એવું કહેશે અને જેની મનોકામના પૂરી કર્યું પછા ભાઈ તારો ટોપો પૂરો કર્યો હાલ આકળાશ ના કરતો જો કદાચ મારી વેળા થાય ને 11 થઈ પછી હાલ તું તાર જે ધંધો તારી નોકરી કરે જા અને સમય આવશે એ દાડે ધંધો હું હાલવા આવ્યું અને હાલ આંકડો મતતા જો દેરોનો ઠાળે ના પાડી આલું મારું નોમ માતા ના કહેવાય એવું મારા કકુભાઈ ના રોમ કહેશે સભાવાળું પરબત મારી ગાય દીકરીના જીગર રીતેશ મારો રોમ ખમા કે છે આવું થાય રીતેશ લાવો હવે વેણ થાય ના થયો બીજું વેણ થાય ના થયો લ્યો ભૂલ્યા તો વધાવો ભૂલ્યા તો બીજું વેણ
હા તો બોલતો ખરી તો જમ્યો નથી શું રીતેશ હું માતા એવું પૂછું તું ભૂલ્યો એવો દોઢ કે છે એવું મારા કકુભાઈ ના રોમ એવું કે છે ફેર પાછો ભૂલ્યો એવું મારો કકુભાઈ નો દોઢ વિજય કે છે આવું બન્યું ભૂલ્યો માર્યા કાલે હતો હું માતા એવું પૂછું રીતેશ મારા કકુભાઈ લેબોત ના રોમ એવું કે છે મારા વેણની કિંમત રાખ મારા મોણોની મારા દેવની ઓળખણ રાખ આ પબ્લિક વચ્ચે કોઈ કહેતી નહીં 5 લાખની પણ ભૂલ્યો છે આજથી ના ભૂલવો જોઈએ આવતી બીજ આવે એટલી મારો દોઢ તૂટી ગયો મારો વાત ઉભી રહી પણ આજથી હવા રૂપિયો ફેર ભૂલતો નહીં હું માતા એવું પૂછું છું મોમાની માતા રળવા ના આવું મારું નામ માતા નાખ્યું એવું વેડા કહેશો પણ અત્યારે બોજી પણ હવે ફેર કગરીને જા ભૂલતો નહીં ને કલકે દંડ પાડ્યું દાબી એવું કહું છું ભાઈ જો મજા થઈ જાય વિજય વિજય લો મારો વધાવો થાય 9 થાય તમારે જોવાનું નહીં મારે જોવાનું આ 9 આલ્યા છે પૂરું મારે કરવાનું મારો ભરોસા રાખજો સંભાળું લો વેળા ખમા કહેશે મારા રોમ એવું કહેશે કપરૂપોટ ના રબારી લો ભાઈ કોઈ નવો માણસ કોઈ પૂછવા આવ્યો હોય તો આવો જૂનો હોય તો એને કહેવાનું જ છે કે જ આવ્યું પછી નવો કોઈ આવ્યો હોય બાધાવાળો પૂછો બોલો તકલીફ મળી કે નહીં લો મારો વધાવો થાય તો બીજું વેણ થાય લો તો જે છે એકદમ મટી જાય તારે હું કહ્યું આજથી મટી જાય એકદમ જો આડમ વખો ના રહે આવતી બીજું આવતી બીજી મને પૂછ્યું કેટલો સમય થયો બાધા લીધા લો 15 દાડા 50% મટી ગયો છે તો હોય 100% આવતી બીજ તો મટી જાય મને પૂછ્યું તો બતાવો જો માતાને કગરીને જો વખો મટી જાય મારા 2 મિનિટ લો ભાઈ સભાની જ્યાદા હે ને આવનાર જનાર મારી ગાય દીકરીને મજાક મારી કર કુવાસી ને મજાક જે કુવાસીઓ જો કદાચ મારી બીજ રવિવાર ભર્યા છે જેને સાચી શરત થી મારો વિશ્વાસ રાખ્યો છે એનું ટોપું હું કકુભાઈ પાર પાડ્યું મારા રોમ કે છે પછી જૂનો છો બાધા વાળા તમે તમારા રોમ એક ને મારા કકુભાઈ ના આશીર્વાદ છે અને હું કકુભાઈ એક નું પ્રમાણ રાખ્યું મારા કકુભાઈ ના રોમ કે છે લો દરેક ની જય બેઠા જોવું